નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જે દુનિયાને જોઈએ છીએ એ ખરેખર કઈ રીતે જોઈ શકીએ છીએ? આ કોઈ જાદુ નથી હો. આ તો એક અદ્ભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આ આખી કહાણીનો હીરો છે પ્રકાશ. સવાલ ભલે એકદમ સીધો-સાદો લાગે, પણ એનો જવાબ ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન જ્યાં ભેગા થાય છે ને ત્યાં છુપાયેલો છે. જેમ મેં કહ્યું, આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જવાબ છે પ્રકાશ. જી હા, એ જ આપણી દ્રષ્ટિની આખી ફિલ્મનો હીરો છે. જરા વિચારો, પ્રકાશ વગર આંખો તો હોય પણ દુનિયા તો સાવ અંધારી જ લાગે, ખરું ને? પ્રકાશ એક એવો સંદેશવાહક છે જે આપણી આસપાસની બધી જ માહિતી આપણા મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો ચાલો આ સફરના પહેલા પડાવ પર જઈએ. પ્રકાશ એટલે કે દ્રષ્ટિનો સંદેશવાહક. અહીં આપણે એકદમ બેઝિક સિદ્ધાંતને સમજીશું કે ભાઈ આપણે કોઈપણ વસ્તુને જોઈ કઈ રીતે શકીએ છીએ. આખી પ્રક્રિયાનો પાયો છે પરાવર્તન નામની ઘટના. અને સરળ રીતે સમજીએ, જેમ કોઈ દડો દિવાલ સાથે અથડાઈને પાછો ઉછળે છે ને, બસ એ જ રીતે પ્રકાશનું કિરણ પણ કોઈ વસ્તુની સપાટી પર અથડાઈને પાછું ફરે છે. અને બસ આ જ કારણ છે કે આપણને વસ્તુઓ દેખાય છે. સિમ્પલ. પણ હા, એક મિનિટ. આ પરાવર્તન કંઈ આડેધડ નથી થતું. પ્રકાશ ખૂબ જ શિસ્તબદ્ધ છે. એ અમુક ચોક્કસ નિયમોનું પાલન કરે છે. તો ચાલો જોઈએ કે પરાવર્તનના આ નિયમો કયા છે. હવે આ નિયમોને સમજીએ એ પહેલાં આ રમતના બે મુખ્ય ખેલાડીઓને તો ઓળખી લઈએ. પહેલું છે આપાત કિરણ, એટલે કે જે કિરણ સપાટી પર આવીને અથડાય છે. અને બીજું છે પરાવર્તિત કિરણ, એટલે કે જે કિરણ અથડાઈને પાછું જાય છે. એકદમ સરળ છે ને? તો આ રહ્યા એ બે ગોલ્ડન રૂલ્સ. પહેલો નિયમ: જે ખૂણે પ્રકાશનું કિરણ આવે છે, બરાબર એ જ ખૂણે એ પાછું જાય છે. એંગલ બિલકુલ સરખો હોય છે. અને બીજો નિયમ: આવતું કિરણ, પાછું જતું કિરણ અને સપાટી પર દોરેલો કાટખૂણો, આ ત્રણે હંમેશા એક જ લાઇનમાં, એક જ સમતલમાં હોય છે. ભૌતિકશાસ્ત્રની આ સુંદરતા જ આપણી દ્રષ્ટિને શક્ય બનાવે છે. હવે એક મજાની વાત: પરાવર્તનના પણ બે પ્રકાર છે. એક છે નિયમિત પરાવર્તન, જે અરીસા જેવી લીસી સપાટી પર થાય છે અને આપણને પ્રતિબિંબ દેખાય છે. પણ જે ખરેખર મહત્વનું છે ને, એ છે અનિયમિત પરાવર્તન. પુસ્તક, ટેબલ, દિવાલ, આપણો હાથ, આ બધી ખરબચડી સપાટીઓ પરથી પ્રકાશ બધી જ દિશાઓમાં ફેલાય છે. અને એટલે જ આપણે કોઈ વસ્તુને રૂમના કોઈપણ ખૂણેથી જોઈ શકીએ છીએ, ફક્ત અરીસાની જેમ સામે ઊભા રહીને જ નહીં. તો આ પરાવર્તિત થયેલો પ્રકાશ જાય છે ક્યાં? એ સીધો પહોંચે છે આપણા પોતાના બાયોલોજિકલ કેમેરામાં, એટલે કે આપણી માનવ આંખમાં. તો ચાલો આ અદ્ભુત મશીનની અંદર એક સફર કરીએ. આ યાત્રાનો પહેલો સ્ટોપ છે કોર્નિયા, આંખની સૌથી બહારનું પારદર્શક પડ, જે એકદમ ચોખ્ખી બારીની જેમ કામ કરે છે અને પ્રકાશને અંદર આવવાનો રસ્તો આપે છે. કોર્નિયામાંથી પસાર થઈને પ્રકાશ પહોંચે છે આઇરિસ અને કીકી પાસે. આપણી આંખનો જે રંગીન ભાગ છે ને, એને આઇરિસ કહેવાય. એક સ્નાયુ છે જે વચ્ચે રહેલી કીકીને જરૂર મુજબ નાની મોટી કરે છે, બરાબર કેમેરાના અપર્ચરની જેમ. વધુ પ્રકાશ હોય તો કીકી સંકોચાય અને અંધારું હોય તો પહોળી થાય. હવે વારો આવે છે લેન્સનો. આ કોઈ કાચનો લેન્સ નથી, પણ એક કુદરતી ફ્લેક્સિબલ લેન્સ છે. એ પોતાનો આકાર બદલીને આવતા પ્રકાશને એકદમ શાર્પ ફોકસ કરે છે, જેથી આપણે દૂરની કે નજીકની વસ્તુઓ એકદમ સ્પષ્ટ જોઈ શકીએ. અને ફાઇનલી પ્રકાશ પોતાની મંઝિલ પર પહોંચી જાય છે રેટિના. આ આંખની પાછળનો પડદો છે. એને તમે કેમેરાના ડિજિટલ સેન્સર જેવું જ સમજી લો. અહીં જ વસ્તુનું ઊંધું અને સાચું પ્રતિબિંબ બને છે. હવે આ રેટિના પર લાખો નાના નાના લાઇટ સેન્સર આવેલા છે. એ બે પ્રકારના છે. એક છે શંખકોષો, જે આપણને દિવસના અજવાળામાં રંગો પારખવામાં મદદ કરે છે. અને બીજા છે સળીકોષો, જે રાતના હીરો છે. એ ઝાંખા પ્રકાશમાં જોવામાં મદદ કરે છે, પણ એ રંગો પારખી શકતા નથી. અહીં આંખનું કામ તો પૂરું થયું, પણ કહાનીમાં ટ્વિસ્ટ છે. સાચી જોવાની પ્રક્રિયા તો હવે શરૂ થાય છે, કારણ કે આંખ તો ફક્ત એક કેમેરા છે જેણે ડેટા ભેગો કર્યો. એ ડેટાને સમજીને એક અર્થપૂર્ણ ચિત્ર બનાવવાનું અસલી કામ તો આપણું મગજ કરે છે. પણ મગજ આ સ્થિર ચિત્રોને ગતિમાં, એટલે કે મૂવીમાં કઈ રીતે ફેરવે છે? આનો જવાબ એક નાનકડા આંકડામાં છુપાયેલો છે. અને એ આંકડો છે 1 સેકન્ડનો 16મો ભાગ. જી હા, આ જ આપણી ગતિની સમજ પાછળનું આખું રહસ્ય છે. આ કોન્સેપ્ટને કહેવાય છે દૃષ્ટિ સાતત્ય. થાય છે એવું કે જ્યારે આપણે કંઈક જોઈએ છીએ,
ત્યારે એની છાપ આપણી રેટિના પર 1 સેકન્ડના 16મા ભાગ જેટલા સમય માટે ટકી રહે છે. હવે જો એના કરતાં પણ વધુ ઝડપથી એક પછી એક ચિત્રો આપણી સામે આવે તો આપણું મગજ એ બધાને જોડીને એક સળંગ ગતિ તરીકે જુએ છે. બધી જ ફિલ્મો, કાર્ટૂન અને પેલી ફ્લિપબુક બધું આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તો આપણે સમજ્યા કે જોવાની પ્રક્રિયા કેટલી જટિલ અને અદ્ભુત છે. ચાલો હવે થોડું આગળ વધીએ અને આપણી દ્રષ્ટિની સંભાળ વિશે વાત કરીએ અને સાથે સાથે પ્રાણી જગતમાં દ્રષ્ટિની કેટલીક ગજબની વાતો પણ જાણીએ. આપણી આંખો ખરેખર અમૂલ્ય છે, એટલે એની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કેટલીક સાદી વાતો યાદ રાખવા જેવી છે, જેમ કે વાંચતી વખતે પુસ્તકને લગભગ 25 સેન્ટીમીટર દૂર રાખો. ખોરાકમાં વિટામિન એ વાળી વસ્તુઓ જેવી કે ગાજર, પાલક વગેરે સામેલ કરો. અને હા, જો આંખમાં કોઈ પણ તકલીફ જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી. હવે વાત કરીએ પ્રાણી જગતની. ઘુવડને તો બધા ઓળખે જ છે. એ રાત્રિ દ્રષ્ટિનો સુપરહીરો છે. એવું કેમ? કારણ કે એની આંખોની રચના જ ખાસ છે. એના મોટા કોર્નિયા અને પહોળી કીકી વધુમાં વધુ પ્રકાશને અંદર આવવા દેશે. અને એના રેટિના પર પેલા સળીકોષો એટલે કે રાત્રે જોવાવાળા સેન્સર ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે. અને પ્રાણી જગતમાં દ્રષ્ટિની વિવિધતા તો જુઓ, મજા આવી જશે. કરચલાની આંખો નાની હોય પણ એ એકસાથે ચારે દિશામાં જોઈ શકે છે. પતંગિયાની મોટી આંખો તો હજારો નાની નાની આંખોથી બનેલી હોય છે. આ બધું એ બતાવે છે કે કુદરતે દરેક જીવને તેના પર્યાવરણ અને જરૂરિયાતો પ્રમાણે કેવી અદ્ભુત દૃષ્ટિ આપી છે. અને અંતે એક સવાલ જે વિચારવા પર મજબૂર કરી દે. આપણે જે કંઈ જોઈએ છીએ એ આપણી આંખો અને મગજની પ્રકાશને સમજવાની ક્ષમતા પર આધાર રાખે છે. જરા કલ્પના કરો કે જો આપણે ઇન્ફ્રારેડ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકતા હોત તો આજ દુનિયા આપણને કેવી દેખાતી હોત. આ વિચાર સાથે જ આજની આપણી આ સફર અહીં પૂરી કરીએ છીએ.